હું પરેશભાઈ સોજિત્રા બધાને જય રામદેવજી. આજે બહુ વરસાદ પડ્યો, એટલે સુરતમાં 5 વાગ્યાથી વરસાદ પડ્યો હતો અને અમે ગયા હતા કામરેજ સર્વિસમાં કડોદરા. તો માણ તો ત્યાં પહોંચ્યા. હે બહુ બધી પાણી ભર્યું છે, એટલે બહુ વરસાદ પડે ને તે આપણે એમ થાય કે આપણે સર્વિસમાં નથી જવું, કારણ કે બધી પાણી પડ્યું ને માણ પહોંચી તો માણ ગયા. પણ હવે એવું લાગે કે બહુ વરસાદ હોય ને તે સર્વિસ ઓછી કરી નાખવી. પણ શું કરવું, કોઈ માણસનું મશીન બંધ હોય તો આપણે એને કસ્ટમરને આપણે એને રિપેર તો કરી દેવું પડે, નગર એના કારીગરો બેસે. ને અત્યારના વાગી ગયા છે 8:30. અમારા શેઠ અત્યારે પૂછ્યા ત્યાં છે, વડાપાવ મજવા છે. કેટલા વડાપાવ લાવ્યો એલો? હે 3 વડાપાવ લાવ્યો ને 8:30 થઈ ગયા. જો આ બધું બંધ થઈ ગયું છે, પણ અમારી દુકાન જે ચાલુ છે, કારણ કે લાગી હતી ભૂખ. અને વરસાદ હોય તો બહુ ભૂખ લાગે. શાળામાં બહુ ભૂખ લાગે ને વરસાદમાં પડલો ને એટલે બહુ ભૂખ લાગે. તમારા સાબુ એમ કહે કે અમારે નાસ્તો કરવો છે. મેં લઈ આવો, તમારે મોઢું ન થતું હોય તો નાસ્તો લઈ આવો. અત્યારે મળી ગયો, બે બેઠા છે. જુઓ 3 વડાપાવ ખાવ. અમારે આને પાછું ગાદી ઉપર બેહવું પડે, નીચે તો ન જ બેસે, નકર ભીનો થઈ જાય. સમજ્યા? હે એવું છે બધી. બોલો, ગાંઠિયા લાવે ચટણી, કઢી નો લાવે ને ચટણી લાવ્યો તમને ઓશીકો ભીનું થાય. ઓશીકો ખરાબ થાય છે, એમાં હોવાનું છે. ઓશીકો બહાર કાઢે એક બાજુ. હા અમારા માણસો ને એમ તમે જોવો તો ખરા. હું આને મારે કેવું આમ જોવો જ ખરા. ઓશિકા નીચે ચટણી નાખી દીધી, હવે ઓશિકું નાખી દેવું પડશે. જયભાઈ આને તમે કાંઈક કહો. ગાંઠિયામાં કઈ કઢી લાવે ને તે ડીશું ન લાવે, અને અત્યારે ચટણી થી ઢોળી નાખી ને ઓશિકું મારું ખરાબ કરી નાખ્યું હોવાનું. ઓય ભૂખ નહીં ક્યાં કરશો? ઓશિકું એ હોવાય ધોવાય નહીં. લાય મોઢા ઉપર નથી મારું. જોવો આમ જોવો ક્યાં બગાડ્યું, આમ જોવો. કેટલા મરચા દેખા છે આમ કઈ તો રોવાઈ ગયું ને બાકી તોય મરચા ખાય. એક મરચું ન મૂક્યું, ડીટીયું ન મૂક્યું એને. આમ જોવો હજી ખાય. આંખમાંથી આંવડા વહી જાય ને માથે પરસેવો વળે ને તોય ખાય. બોલો કઈ તો હે